સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું છે। વોર્ડ નંબર 12માં કોંગ્રેસે એક બેઠક પર વિજય મેળવી છે। વોર્ડ નંબર 12માં કોંગ્રેસને એક બેઠક પર જીત મળી છે। કોંગ્રેસ દ્વારા શરીફા સેહલોત, ડોક્ટર પ્રીતિ સદાદયા અને અરશદ જરીવાલાને ઉમેદવાર બનાવાયા હતા, જેમાંથી અરશદ જરીવાલા વિજય બન્યા છે। આ તરફ ભાજપે વોર્ડ નંબર 12માં 3 બેઠકો પર જીત મેળવી છે। ભાજપના હેમાક્ષીબેન ચૌહાણ, આરતીબેન પટેલ અને કિશોર માયાણી વિજય બન્યા છે। એક તરફ ભાજપનો દબદબો યથાવત છે, તો બીજી તરફ કોંગ્રેસે ખાતું ખોલતા રાજકીય ચિત્રમાં હલચલ જોવા મળી રહી છે। આ લોકશાહીની જીત છે। અમારા 83,000 મતદારોની જીત છે। આ અહંકારી લોકો સામેનો લોકોનો પરચો છે। આ અહંકારીઓનો જવાબ છે જે લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસનું ખાતું નહીં ખુલે। આ તો કોંગ્રેસ પક્ષ એટલે ફિનિક્સ પક્ષીની જેમ છે, એની રાખમાંથી બેઠી રહી છે। ફરી એકવાર આ તો એક શરૂઆત છે। આ સુરત મહાનગરપાલિકાના સત્તામાં અમે કબજો કરીશું ને આવતું જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં બી અમે કબજો કરશું। જો અત્યાર સુધી કેવું હતું કે લોકોએ અમારી ઓફિસે આવવું જ પડતું હતું, પણ હવે અમે એક ગાડી બનાવશું જે ગાડીમાં લેપટોપ પ્રિન્ટર સાથે સોસાયટી વાઇઝ લોકો જશે અને ટૂંકમાં જ અમે 10 રૂપિયામાં જમવાનું શરૂ કરવાના છે અને 10 રૂપિયામાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરવાના છે। એટલે પ્લાન તો ઘણા છે। આ લોકોએ જેટલા વિકાસની વાત કરી છે એ કંઈ કરવું નથી, એવું નથી। કોંગ્રેસ જ વિકાસ કરે છે અને અમે વિકાસ કરશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।